વાવ થરાદમાં ડીઝલની અછતથી મુશ્કેલીઓ વધી છે, જ્યાં પેટ્રોલ પંપ પર વાહનોની લાંબી કતારો જોવા મળી। ધરણીધર પેટ્રોલ પંપ પર ડીઝલ મેળવવા માટે ખેડૂતો આગળ આવ્યા છે। ટ્રેક્ટર અને ક્રેન સાથે ખેડૂતોની લાઈનો જોવા મળી રહી છે। ડીઝલની અછતને કારણે ખેડૂતોને ભારે પરેશાની થઈ રહી છે। કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવા માટે મજબૂર બન્યા છે ખેડૂતો। તો આપ આ દ્રશ્ય જોઈ રહ્યા છો, જ્યાં લાંબી કતારો ડીઝલની અછતના કારણે ખેડૂતોને ભારે પરેશાની વેઠવાનો વારો આવ્યો છે। પોતાના ટ્રેક્ટર સાથે કેરબા લઈને ડીઝલ ભરાવવા માટે લાંબી કતારોમાં ઊભા રહ્યા છે ખેડૂતો। ડીઝલના વધતા ભાવથી પરેશાન તો છે જ, સાથે પેટ્રોલ પંપ પર ડીઝલ ખતમ થતાં ઘણી મુશ્કેલીઓનો સામનો હાલ ખેડૂતો કરી રહ્યા છે। ટ્રેક્ટર અને કેન સાથે પહોંચ્યા છે પેટ્રોલ પંપ પર। વધુ માહિતી સાથે સંવાદદાતા ભરત જોડાઈ ગયા છે ફોન લાઈન પર। ભરત, કેટલી લાઈનો છે પેટ્રોલ પંપ પર? ખાસ કરીને ખેડૂતોને સૌથી વધારે પરેશાની થઈ રહી છે ભરત? જી નીતિ, ચોક્કસ છે જણાવજો કે અત્યારે સરહદી વિસ્તારમાં ખાસ કરીને ગામડા આવેલા છે, અહીંયા પેટ્રોલ પંપો ઓછા છે અને પેટ્રોલ પંપો ઉપર ત્રીજા અથવા ચોથા દિવસ છે જે ટંકર આવતો હોય છે, અને ખાસ કરીને જ્યારે ખેડૂતોને ઉનાળાના સિઝનમાં ડીઝલની જરૂરિયાત પડતી હોય છે, તો અત્યારે સવારથી કરીને બપોર સુધી લાઈનો ત્રીજા ચોથા દિવસે લાઈનો હોતી હોય છે, ને ખાસ કરીને ખેડૂતને 20 થી 30 લીટર ઉપર ડીઝલ દેવામાં નથી આવતું। જી બિલકુલ, આભાર પૂરી માહિતી માટે। તો આપ આ દ્રશ્ય જોઈ રહ્યા છો, આપ જુઓ ખેડૂતો કેવી રીતે પરેશાની વેઠી રહ્યા છે। એક તરફ ડીઝલના વધતા ભાવ, ડીઝલની અછત અને તેના કારણે ખેડૂતો હેરાન પરેશાન। પેટ્રોલ પંપ પર ઘણી જગ્યા પર ડીઝલ પણ ખતમ થઈ જતા ઘણી પરેશાની અને સમસ્યાનો સામનો ખેડૂતો કરી રહ્યા છે। જલ્દીથી કોઈ નિવેડો લાવવા માટે સરકારને રજૂઆત કરવામાં આવી રહી છે। આપને જણાવી દઈએ, મિડલ ઇસ્ટ યુદ્ધના કારણે હવે ભારત દેશ પર પણ તેની આર્થિક રીતે અસર જોવા મળી રહી છે, જ્યાં પેટ્રોલ, ડીઝલ, ઈંધણની ખપતના દ્રશ્યો ધીમે ધીમે સામે આવી રહ્યા છે। સાથે ઈંધણના ભાવમાં પણ વધારો થઈ રહ્યો છે। ત્યારે કઈ રીતે સૌથી વધારે સમસ્યા, સૌથી વધારે પરેશાની હાલ તો ખેડૂતોને વેઠવી પડી રહી છે, તેના આ વરવા દ્રશ્યો સામે આવી રહ્યા છે પૂરા ગુજરાતમાંથી।